મારા મામા છે ગઢડા રહેવાસી, ગામ ગઢડા સોનીનું. મારા મામાના ઘરેથી મારા મામીના ફુલાર કર્યા ને એને 1 મહિનો થયો. ઓલી 4 તારીખે કર્યા ને આ 4 તારીખે બપોરે 2:30 ના ગાળામાં વિયાઈ ગયા છે. એટલે છોકરી હારે છે 4 વર્ષની. ઈ ક્યાંક વૈયા ગયા છે, ગુમ થઈ ગયા છે, પણ કે અત્યારે કે જડતા નથી. તમે રાવળદેવ સમાજમાંથી આવો છો? હા, રાવળદેવ સમાજમાં. અને જે ફુલાર કર્યા છે મારા મામાને પેલા ઘરના હતા, પણ એના છે ને ઈ ઓફ થઈ ગયા. પછી આ છોકરી છોકરો 2 હતા ને એટલે એને લીધેથી ફુલાર કર્યા, પણ 1 મહિનો થયો. 1 મહિનાની અંદર તો વિયા હોતા ગયા, પણ ક્યાં ગયા એ કઈ ખબર નથી. મામી જે ગોઈતા હતા એ મામી ક્યાં ના છે એ પાછી ખબર છે? ઈ કાળાસર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ પર હિરલબેન રાવળદેવનો ફોન આવે છે. જેમાં મિત્રો બોટાદ જિલ્લાના ગઢડાના નવઘણભાઈ રાવળદેવ છે, તેમની પત્ની જે છે પ્રેમજળમાં ફસાણી હોય અને જેને લઈને તેમની બેન હિરલબેન રાવળદેવ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને આ બાબતથી ચર્ચા કરે છે અને મદદ માગે છે. તો મિત્રો, આવો સાંભળે કે આ બેન જે છે એ કઈ રીતે પ્રેમમાં ફસાણા છે અને મનસુખભાઈ રાઠોડે આ કેસમાં શું મદદ કરી. એ પહેલાં મિત્રો, જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો, શાંતિથી સાંભળવા પૂરેપૂરું રેકોર્ડિંગ. હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. હવે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાવળદેવ નવઘણભાઈ રાવળદેવ જે યુટ્યુબ ચેનલમાં જે ગાયક કલાકાર ડાક ડમરૂનું કામ કરે છે, જેમના પત્ની મીનાબેન ભાગી ગયા છે. એટલે કે પ્રેમ સંબંધ છે, જેના આમાં ફોટા મૂકું છું આ બેનરની અંદર. અને એને માતાજીના વાજા વગાડે છે, માતાજીના માંડવા કરે છે. એમના પત્ની મીનાબેન ભાગી ગયા છે. નવઘણભાઈ રાવળદેવ ગઢડાના છે, સ્વામીના ગઢડાના, બોટાદ જિલ્લાના. અને રાજકોટની દીકરી છે, એ પણ રાવળદેવ સમાજની જ છે, રાજકોટ રહે છે, જેમના માતા પિતાના નામને એમાં આવે છે. હવે કોઈ જગ્યાએ એને પ્રેમ સંબંધ હશે ને, આને મહિનો દી થયો હજી લગ્ન કર્યા એને, કરગણ્યું ગુજરાતીમાં. એટલે માતાજીના દાણા બાણા જોયા હતા, પણ હવે ક્યાંય માતાજીએ કીધું ભાઈ આટણ ક્યાંય જડતી નથી. એટલે જે એમની ભાણેજ છે હિરલબેન, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગઢવાળા ગામના હિરલબેન રાવળદેવ, જે નવઘણભાઈની ભાણેજ છે. એટલે એ ભણેલ છે. એટલે એને મને ફોન કર્યો, ભાઈ અમે તમારા વિડીયો બધું સાંભળી છીએ. એટલે જો જે માતાજીના માંડવા હોય એમાં રાવળદેવ જાય ત્યારે દેવ જાગે. જેની બાઈ વહી જાય માતાજીના જોશ જોઈ તો ગોતી દે. જે ધર્મનું સ્થળ એટલે રાવળદેવ જે ગાયક કલાકાર છે, એમની પત્ની વહી ગઈ, એ દેવે કીધું નહીં કે ભાઈ ક્યાં વહી ગઈ છે, ક્યાં વહી ગઈ, હજી અતો પતો મળ્યો નથી. જેનાથી જે ડમરાથી દેવ જાગતી હોય, જે ડમરાથી ભગવાન જાગતા હોય, જે ડમરાથી તમને કહું 33 કોટી દેવતાના વાજા વાગતા હોય, મેલડી, ચામુંડા, કાળકા, સિકોતર, હુરાપુરા, એ બધા ડાક ડમરાથી વાગતા હોય છે. જે ડાક ડમરું વગાડનાર, જેનાથી હુરાપુરા જાગતા હોય, જેનાથી હુરાપુરા ડાક ડમરું વગાડવાનો જવાબ દેતા હોય, એના ઘરે આજ બાઈ વહી ગઈ ને એને જવાબ ન દે કે ક્યાં ગઈ. આ અંધશ્રદ્ધા. ધર્મ એટલે શાંત થવું, ધર્મ એટલે કોઈને ખવડાવવું. તમે માતાજીના માંડવા કરો તો હું માતાજીના માંડવામાં જાઉં છું. કેમ કે એની અંદર તમે 500-700 માણસનું જે રસોડું થાય છે, એની અંદર તમારી પૂરો તમારી મેલડીએ ભોજન લઈ લીધું. કેમ કે ભોજન એટલે એને ભીમ સાહેબે પણ કીધું કે પેટ વચાળે ગુમડું જેનું ઓહડ અન્ન, ભીમ કે ભરી લ્યો પછી મોજું કરે મન. એમ સાહેબ ભોજન છે. કબીર સાહેબે એ જ કીધું કે કબીર કે કમાલ કો કે દો બાતા શીખ લે કા કર સાહેબ કી બંદગી નહીતર ભૂખે કો આન દે. સાહેબ જમણવાર છે, માતાજીનો તાવો કરો, ત્યાં 200 માણસો જમતા હોય, તેમાં અમારો સહકાર હોય છે. પરંતુ જે દેવના નામે ધૂણી પરચા દેવા, ખમકારા કરીને કે તમારા જે કાંઈ વેદ ગોતી દેવા, એ ગોતી દેતા હોય તો જેના ઘરે વેદ ગોતવા વાળાની બાઈ વહી ગઈ એ સેડ્યા નહીં. ભૂવો ધૂણીને કોકની છોકરીઓ ગોતવા જતા એની દીકરી વહી ગઈ હતી એને સેડી નહીં. એ પોલીસને પાસે જવું પડ્યું. કેમ કે કાયદા થકી, સંવિધાન થકી આ દેશ હાલી રહ્યો છે, એ ભારતના બંધારણ થકી હાલી રહ્યો છે, ભારતના કાયદા થકી હાલી રહ્યો, ભારતની પોલીસ થકી હાલી રહ્યો, ભારતના અર્થતંત્ર થકી હાલી રહ્યો, ભારતના ન્યાયપાલિકા થકી હાલી રહ્યો છે. સાહેબ આ કોઈ માતાજી થકી નથી હાલી રહ્યો, કોઈ ભગવાન થકી નથી હાલી રહ્યા, કોઈ દેવી શક્તિથી નથી હાલી રહ્યા. જો દેવી શક્તિથી હાલતા હોય તો એનું જાગતો ઉદાહરણ છે કે રાવળદેવ જ્યાં માંડવો કરે ત્યાં ભુવા, આના ડમરા સિવાય ભુવાના પેન્ટમાં દેવ ન આવે.
આ બોલાવે તઈ આવે ને આ બંધ કરે તઈ બંધ થઈ જાય. એની પત્ની વહી ગઈ ઈ એને ખબર નથી, પણ જે હિરલબેન છે એ ભણેલ છે. એટલે આ વિડીયાને બને એટલો શેર કરજો, અને આમાં જે બેનનો ફોટો મૂકું છું એ કોઈ જગ્યાએ હોય બને એટલો શેર કરજો, જેથી કરીને કોની યારે ભાગી ગઈ છે ખબર જ નથી, અને મને રિંગ કરજો એટલે એ બેનનો અતોપતો મળી જાય ને આવડા લોકો હેરાન ન થાય. હવે ભેગી એક 4 વર્ષની દીકરી પણ લઈ ગયા છે હારે, આ મીનાબેન. એના બેન સાથે પણ વાત થઈ, અને જેમાં કોઈ આક્ષેપ પણ કરવામાં આવ્યો તો કોઈ છોકરો લઈ ગયો છે એવી એને શંકા પણ હતી. અને અત્યારે તો ભાઈ આ મોબાઈલનો યુગ છે, એટલે માતાજીમાં દાણા પણ જોવડાવ્યા હતા. એટલે જોશ જોવાથી જો કદાચ આ થતું હોય તો જેનો જાગતો હોય છે. પણ અમે કોઈ વર્ણ વ્યવસ્થાને માનતા નથી. અમારે તો રાવણદેવ અમારા શિરોમાન્ય હોય, દેવી પૂજક અમારા શિરોમાન્ય હોય. કેમ કે અમારે તો બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં 18 વર્ણનો ન્યાય આપ્યો છે, અને એ બંધારણ થકી જો અમે પાલન કરવું હોય તો ત્યાં વર્ણ વ્યવસ્થા અમારાથી રખાય નહીં. જે જાતિવાદના કીડા હોય એ રાખે. અમારે તો રાવણદેવ અમારા પરિવારમાંથી આવે, દેવી પૂજક એ અમારા પરિવારમાંથી આવે, અને અબજોપતિ પણ અમારા પરિવારમાંથી આવે. કેમ કે અમે પરિવારને માની છીએ, માનવ ધર્મને માની છીએ. નાત જાત ટીલા ટપકા માળા કંઠયુદ્ધ ધૂપ ધુવા મુરત ચોઘડિયા એને અમે માનતા નથી. કારણ કે એ જો માનતા હોય તો એના ઘરે આ બંબાલું થયું એ થોડી તો મુરત ચોઘડિયા એને બચાવી ન લે. આ વિડીયાને બને એટલો શેર કરજો, અને નવઘણભાઈ રાવળને ન્યાય મળે અને એમની પત્ની એમને પાછી મળી જાય. અને મીનાબેનને પણ વિનંતી કરું છું, બેન આ ઓડિયો તમારા કાન સુધી આવે તો આમાં મારા મોબાઈલ નંબર છે, મને રિંગ કરજો. તમારું જે કાંઈ સોલ્યુશન છે એ થઈ જશે. તમારે ત્યાં ન રહેવું હોય તોય થઈ જશે. પણ જે કાંઈ બાબત જે બનાવ બન્યો છે, જે દીકરી સાથે છે, આ પરિવાર જે હેરાન થાય છે, જેથી આ મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરજો. એટલે મીનાબેન તમને પણ ન્યાય મળી જશે, નવઘણભાઈને પણ એનો રસ્તો મળી જશે. જય ભીમ, નમો બુદ્ધાય, જય જવાન, જય કિસાન, વંદે માતરમ. હાલો હેલો, હા બોલો. ઓલા સાયલા તાલુકા બાજુમાં ઓલા ગઢવાળા ગામ આવ્યું ને, ત્યાંથી બોલું છું. હિરલબેન ચૌહાણ, રાવળદેવ. રાવળદેવ, હેતલબેન? હા, હિરલબેન. હિરલબેન રાવળદેવ, બોલો ને હિરલબેન. હા, મારા મામા છે ગઢડા રહેવાસી, ગામ ગઢડા સોમીનું. હા, મારા મામાના ઘરેથી મારા મામીના ફુલાર કર્યા ને એને 1 મહિનો થયો. હા, ઓલી 4 તારીખે કર્યા ને આ 4 તારીખે બપોરે 2:30 ના ગાળામાં વીઆઈ ગયા છે. એટલે છોકરી હારે છે 4 વર્ષની. હા, ઈ ક્યાંક વૈયા ગયા છે, ગુમ થઈ ગયા છે, પણ કે અત્યારે કે જડતા નથી. તમે રાવળદેવ સમાજમાંથી આવો છો? હા, રાવળદેવ સમાજમાં. અને જે ફુલાર કર્યા છે મારા મામાને પેલા ઘરના હતા, પણ એના છે ને ઈ ઓફ થઈ ગયા. પછી આ છોકરી છોકરો 2 હતા ને એટલે એને લીધેથી ફુલાર કર્યા. પણ 1 મહિનો થયો, 1 મહિનાની અંદર તો વિયા હોતા ગયા, પણ ક્યાં ગયા એ કઈ ખબર નથી. પણ મામી જે ગોઈતા હતા એ મામી ક્યાંના છે ઈ પાછી ખબર છે? ઈ કાળાસરના છે, પણ રાજકોટ રહે છે. કાળાસરના એટલે આપણે રાવળદેવ સમાજના જ હતા કે બીજી? હા, રાવળદેવ સમાજના જ છે. પૈસા ભર્યા છે, 50,000 રૂપિયા તો દેશ ભર્યો છે. આ મામીનો? હા, મામીને પૈસા ભરીને જઈ તો મામી ક્યાંથી રહી? હવે ઈ જ નથી ખબર ને. આજ કેટલા 14 દિવસ થયા વહી ગયા ને. હા, ક્યાં ગયા છે ખબર છે? ના, ક્યાં ગયા સી કઈ ખબર નહીં. એમ કઈ લઈ નથી ગયા, ઘરાણા કાઢતા ગયા, કપડા મૂકતા ગયા, પણ 4 વર્ષની છોકરી એમની હતી ને ઈ લઈ ગયા. મામીએ કોકનો પ્રેમ કર્યો હોય છે. એ તો ખબર નહીં. હવે ફોન હતો, મોબાઈલ લઈ દીધો તો મોબાઈલ લઈ ગયા. મોબાઈલ લઈ દીધો ને, મોબાઈલ અંદર મામી ગમે ફસાઈ ગયા છે સોફ્ટવેરમાં. હા હા, કેમ કે મોબાઈલ ની અંદર ઇન્સ્ટાગ્રામ આવે ને, હા, એમાં ફોટા આવે, તમે કહો આલાગ્રાન, એટલે મામી ને બીજો ફોટો ગમી ગયો હોય, હું તો કાંઈ ન હોય. અને મામો લોકલ થયા હોય એટલે એમ હોય. હા, ઈ ખબર તો મારા મામા ને પડી ગઈ. પછી મારા મામાએ ફોન લઈ લીધો, ફોન તો બંધ કરી દીધો. એમ હું બેન બહુ અમે ધીરે ધીરે તપાસ કરી તોય તમારે હતું ન્યા જ આવો. હા, કાંઈ વાંધો નહીં. હવે આપણે મામીને જરીક જાહેર કરવા છે કે આ ભાઈ આને આવું કર્યું છે. હા, તમે મામીની ભાણેજ બોલો છો? હા, હું ભાણેજ બોલું. એમાં એવું છે, મારા મામાના છે ને એક જ મામા છે, બીજું કોઈ છે નહીં. અને આ બધી અમે ભાણેજ્યું જઈને ટેકો દેવી. એમાં એવું છે, નાની માં છે પણ બહુ મોટી ઉંમરના છે. એટલે મામાને બહુ મગજ તો રેડી છે.
હા એમની મામા કમ્પ્લીટ છે કે મામા ને થોડુંક ડગરી ઢીલી છે? ના મામા તો કમ્પ્લેટ છે. ઠીક તો મામા વાંધો. મોટા કલાકાર છે. તમે યુટ્યુબ માં ઓલું કરો ને નવગણભાઈ રાવળદેવ ડાક ડમરૂ ગઢડા વાળા એટલે તરત આવશે. એટલે ભાઈ ઈ તો ભારી કરી તો માતાજીના રાવળદેવ છે એમ ને? હા હા મામા બીજે ગાવા ગયા ને એને ઘરે બીજે ગાવા તમારા આવ્યા વિડીયો જોઈ છે ને એટલે મેં એમાંથી નંબર લઈને મેં કીધું ફોન કરું મામી નો કઈ કોન્ટ્રાક્ટ થાય હોય તો મેં ગોતી ગઈ. મામો બીજે ડાકલા વગાડવા ગયા ને મામાના ઘરે બીજે ડાકલા વગાડ્યા એવું થયું? હા એવું છે. આપણને થોડી ખબર હોય કે આવું થાય છે એમ. હવે મામીનો ફોટો મામાનો ફોટો ને આવું બધું તમે મોકલી જ છો? હા પછી આ વિડીયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે? મામી પછી પાછા વી આવે તો સંભાળ લેવા છે? હા સંભાળ લેવા છે. એમાં એવું છે કોઈ છે જ નહીં. નાની માં બહુ મોટી ઉંમરના છે એટલે મામા કે હવે તો તું વઈ ગઈ હતી ને અમાર જોતી નથી ને આવું કદાચ કઈ ખેલ કરે તો? ના મામા ને તો જોઈએ જ છે. ઈ મામા એમ કે છે કે એની ભૂલ સ્વીકાર લે એટલે મારે જોઈએ જ છે કેમ કે બીજું કોઈ કરાવવા વાળું નથી. મામા ગાયક કલાકાર છે એટલે કેટલી મામીઓ નવીઓ મળી જાય ઈ કઈ ન હોય. ના એમાં એવું છે મામા છે ને અપંગ છે હાથે ને પગે ખોજ છે ઈ તો અને પ્રેમ મામા ને દીકરી દીકરો દેવા બે છે એટલે કોઈ દે એવું નથી. પ્રેમ છે ને પ્રેમ કોઈ થઈ જાય પછી લૂલા લંગડા એવું કઈ જોઈ નહીં સમજ્યા? હા હા કેમ કે ઊંઘ ને ગણે ઉકળો ભૂખ ને ગણે ટાઢો ટુકડો બાપુ પ્રેમ ને ગણે જાત કે કજાત. હા ઈ સાચી વાત. લેવા દેવા જ નથી કેમ કે આમાં તો પ્રેમ છે ઈ તો બહુ આંતરિક છે. પોરો નાથ એક પીએ નાચવા માંડ્યા બિચારા. મામા ને કાંઈ ઘરે કમી નથી પણ ઓલા કેમ કરે હું છું ઈ જ નથી ખબર. ઘરાણા બરાણા બધું મુકતા ગયા કાંઈ લઈ તો ગયા ને પેરા લુગડે સારું ગયા. કર્યું માતાજી તમારી લાજ રાખી ઘરેણા લઈ ન ગઈ નકર ઈમાંય તમે માંડવો કરો તોય પાછા ન આવત. હા ઈ સાચી વાત. હાય માય ગયું ખાલી મામી એક જ ગઈ ને એટલે આપણે એટલેથી ઉકલ્યું. મામી ગયા પછી એમની છોકરી આ મામાનું નામ શું કીધું? નવગણભાઈ રાવળદેવ. નવગણભાઈ રાવળદેવ. નવગણભાઈ અરજીભાઈ સુમરા. અને એનું ગામ કયું છે? કોનું? મામાનું મામાનું ગઢડા. સ્વામીના ગઢડા. અને તમે ક્યાં રહ્યો છો? અમે વિછ્યાની બાજુમાં ગઢવાળા. હા તમે કઈ એડ્રેસ તો સાયલા બાજુ દીધું એટલે કહું. હા ઈ સાયલા તાલુકો લાગે જિલ્લો સુરેન્દ્રનગર લાગે તમારે? હા અને મામા ને બોટાદ લાગે. તાલુકો ગઢડા જિલ્લો બોટાદ. કાંઈ વાંધો નહીં. હવે બેન તમે આ મામાને પૂછ્યું છે મામી માટે હું ફોન કરવાની છું એમ? હા મેં પૂછ્યું છે. એટલે પૂછ્યું એટલે કે તું ભાણી વાત કર એમ. મને ફોન કરે રોજ હજી બેન કાંઈ મેળ ન હજી કઈ જડતા નથી. મામી તો હમણાં સાંજે કાલે આવી જાય ઝપટમાં. હા તે આ તમારા વિડિયો જોયા ને મામો કોણ લઈ ગયો છે એનું નામ બામ નથી આવડતું. મામાને પૂછાય નહીં આ મામી કીને ઝપટમાં એમ કે છે એક જગ્યાએ તેમ કે દાણા જોરાયા ને ત્યાં એમ કે છે કોઈને લઈને નથી ગયા એમ નામ ગયા છે એકલા. એકલા કીની હારે જાય અટણ બાઈ કોઈ દી એકલી ક્યાંય રખડી શકે? ઈ કે ઈ એકલા ગયા છે એમ કે છોકરી છે ને અરે 4 વર્ષની ઈ ઉપાયથી થાય છે. છોકરી બધે કમ્પ્લીટ જ ગોઠવીને જ ગયા હોય એમ કઈ એમ થોડા છે કે આજકાલ મારી બાઈ કોઈ એમ નામ એકલી ક્યાંય છે કે? એકલા જ ન જોઈએ કે. હા તો પછી આપણે એમને ગાંડા હોઈએ નહીં ખબર પડે. પછી દાણા કઈ પાસે ઓરેવા હતા? દાણા ઈ તો એમની કોકની પાસે જોરે ઈ મને નથી ખબર કોની પાસે જોરે. નવગણભાઈ પોતે રાવળદેવ છે ને બીજે પાસે સપટી નખાવી એમ કેમ થયું? ઘરના રાવળદેવ ને ઘરના દાખલા નો હાલે ને બીજા છે. તો આ સપટી હું નાખે ને તો મુઠ્ઠી ભરીને નાખે હો. હા હું સપટી નથી નાખતો દોતા થારી જ દઉં છું. વાંધો નહીં. હવે આપણે તમારું નામ શું કીધું? મારું નામ હિરલબેન સહદેવભાઈ ચૌહાણ. હવે ઉપર જો હું જરીક ચોપડી લઈ લઉં. ઉપર ચાલુ રાખો મારે લેવું છે. ઉપર જો હું લખી લઉં એટલે હમણાં આગળ તમારા મામીને ગોતી દઉં 2 મિનિટમાં. જો મામી હાથમાં આવી જવાની. આજ સવારના પોરમાં દેવનો ફોન આવ્યો. વિચાર કરો મારા ભાઈ કેવા હારા. હા તમે દેવ ગણાય ને? હા તો પછી ભાણકી છું. એમાં હું ભાણકી છું. હા અમારા નસીબ કહેવાય કે મામાની ભાણકીનો ફોન આવ્યો અને એ પાછા રાવળદેવ. મારી જિંદગી સુધરી ગઈ. તમારા યુટ્યુબ માં અમે જોયું છે ને વિડિયો રોજ સાંભળીને રોજ જોઈ એટલે મેં કીધું હું ફોન કરું. ના એ બહુ સારું કામ કર્યું. હાલો બેન હવે તમારું નામ બોલો તો. હિરલબેન સહદેવભાઈ ચૌહાણ. 1 મિનિટ. હિરલબેન
સહદેવભાઈ ચૌહાણ. હા. ગામ કયું કીધું? અમારા ગામનું નામ તો હાસુના મીનામાં છે, પણ આમ બધા ગઢવાળા તરીકે ઓળખશે, પણ હાસુના મીનામાં. હા. મીનામાં ગઢવાળા. હા. મીનામાં ગઢવાળા. અને હા. તાલુકો સાયલા. હા, જિલ્લો સુરેન્દ્રનગર. સાયલા જિલ્લો સુરેન્દ્રનગર. જિલ્લો સુરેન્દ્રનગર. હવે મામાનું ગામ ગઢડા. હા. નવગણભાઈ હરજીભાઈ સુમરા. એક મિનિટ હો. મામાનું ગામ સ્વામીના ગઢડા ના ગઢડા. સ્વામીના ગઢડા. અને એનું નામ શું કીધું? નવગણભાઈ હરજીભાઈ સુમરા. નવગણભાઈ હરજીભાઈ સુમરા. સુમરા. નવગણભાઈ હરજીભાઈ સુમરા. અને હા. સ્વામીના ગઢડા. તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. તાલુકો ગઢડા. જિલ્લો નહીં, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. હા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. હવે મામાનું નામ થઈ ગયું. મામીનું નામ? મીનાબેન. મામીનું નામ મીનાબેન. હા. અને એમની હારે છોકરી છે ને, એનું નામ તન્વી. તન્વીબેન. હા. બેન, દીકરી. એની ઉંમર કેટલી છે? ઈ છોકરીની ઉંમર 4 વર્ષ છે, 4.5 વર્ષ. 4 વર્ષ. ઓકે. આ ભાગી ગયા ઈ. આ ભાગી ગયા ઈ. મીનાબેન ભાગી ગયા. એમની દીકરી તન્વી બે હારે છે. હા. હાલો. હવે મામાને કોન્ફરન્સમાં વાત થાય? હા, થાય ને. તો મામા હારે મને વાત કરાવો ને, નવગણભાઈ હારે. એ હા, ચાલુ રાખજો. હા, કરો કરો. એ મારી મોંગલ નો તરવેડો, બાઈ મારી મોંગલ નો તરવેડો. તમે જે વ્યક્તિને કોલ કર્યો આ છે તેને તમારો ડાકલિયા કોલ ચડાવો, હોલ્ડ પર રાખ્યો એ છે. બાયુજના कृपा करें लाइन पर रहो। દાગરિયા आप ચડાવો जिस व्यक्ति જો. से बात कर रहे हैं उन्होंने એ आपके મારી कॉल को મોંગલ નો होल्ड पर रखा है। તરવેડો, कृपया लाइन पर એ बने બાઈ रहिए। મારી The મોંગલ person નો you are speaking with has તરવેડો. put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा है। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। માતાના The ઝીલણિયા ગાવા person you are speaking with has put your call on hold. એવું ગવાય. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। એ મામૈયા રણે બની, એ દેવી ગોવાલ બની, એ મામૈયા રણમાં હાલી તમે રે. જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल એ ડાકલિયા તેડાવો, એ બાયુજના જાગરિયા રે તેડાવો જો. એ મારી મોંગલનો તરવેડો બાયુ. હાલો. હેલો. હા બેન. હા, મામા હારે વાત કરો. આપો આપો. હાલો. હા બોલો બાપુ બોલો. મજામાં? હા જય માતાજી, મજામાં મજામાં. જય માતાજી. હવે નવગણભાઈ, હું મનસુખભાઈ રાઠોડ બોલું છું. તમારી ભાણકીએ ફોન કર્યો હતો. હા 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 હા, હવે આ જે તમારા ઘરના છે હા હા. એ ફોન તમે એની પાસેથી લઈ લીધો એવું કર્યું તો પછી એમાં કોઈના ફોટા કે કોન્ટેક્ટ નંબર નીકળ્યા હતા કે ભાઈ કોની યારે વાત કરતા હતા એવું? એમાં એવું છે મનસુખભાઈ, હા ઓલા ઘડે કે ફોન લઈ નતો લીધો આપણે, એની આગળ જ હતો હા બરોબર. હા
અને ફોન બંધ કરી દીધો હતો, પણ એમની પાસે જ હતો. અને ગયા ને ત્યારે ઘરે 4 તારીખે બપોરે 2 થી 3 ના ગાળામાં ગયા હતા, બરોબર. હા. અને ઘરે હું હતો નહીં, હું બહાર ગામ ગયો હતો. હા. અને મારો છોકરો મારી હારે હતો. હા. તમારો છોકરો કેવડો છે? મારે 7મું ભણે છે અને દીકરી 4થું ભણે છે. અને મારા ઘરના 14 મહિના પહેલા ઓફ થઈ ગયા હતા, સમજાઈ ગયું? હા, એટલે આ બીજી બાઈ કરી છે. હા, બીજું આ ફુલાર કર્યા હતા. આ ફુલાર કર્યા એ તમારી સમાજની બાઈ છે કે બીજી સમાજની? હા, બસ અમારા સમાજના જ છે. હા, અને આ દીકરી ક્યાં ગામની છે? આપણે જસદણ આગળ કાળાહર, પણ રહે છે લોકો રાજકોટ રહે છે. રાજકોટમાં કઈ જગ્યાએ રહે છે? રાજકોટમાં ખીરસરા રહ્યું ને ત્યાં કાલાવાડ રોડે રહે છે. ખીરસરા લોધિકા રોડે રહે છે, કાલાવાડ રોડે નહીં. ઓકે. પછી એના મા બાપ ને એને તમે વ્યા ગયા પછી એ લોકોએ કાંઈ તમને કીધું ક્યાં ગઈ છે, આ છે તે છે? ઈ કે ભાઈ કાંઈ ખબર નથી, આપણે બધા મહેનત કરીએ છીએ એવું ઈ લોકો કે છે, બરોબર. હા, એવું કે છે. એમ નહીં, પણ આને મારો કહેવાનો મિનિંગ શું છે કે આને કોઈ પ્રેમ પ્રકરણ કોઈ બીજા પુરુષ સાથે હોય એવું મારે જોઈ છે. પણ એમાં એવું છે, એક વસ્તુ એવી મનસુખભાઈ કે મારે 3 બારે ફુલાર છે, બરોબર. હે? 3 બારે ફુલાર છે અને 3 એકે બપોર પછી વી ગયા. એટલે કેટલા દી રોકાણી બાઈ? મહિનો દિવસ, 1 મહિનો ને 1 દિવસ. હા, તો પછી એને ગમે ત્યાં લફડું હોય છે ને, અને તમને અહીં કણ પરણ્યા ઘર ગાવ્યા હોય એવું હોય. હા, મતલબ પ્રેમ પ્રકરણ સાથે એને બીજું ઘર કર્યું હોય એટલે વાત ઓની હારે કરતી હોય અને રહેતી હોય અહીંયા. દિલ ભી કિસકો દિયા અને શરીર ભી કિસકો દિયા, એસા હો ગયા. હા, એટલે આવું હોય. પણ હવે કાંઈ વાંધો નહીં, પણ પાછી આવે તો સંભાળ લેવી. હવે એક 10 મિનિટ પછી એક મનસુખભાઈ ફોન કરું. કેમ? ઓલા ઘોડે કે ચા પાણી પીવા બેઠો છું. કાંઈ વાંધો નહીં, આ બોલો તમે. શું કહો ભાઈ? એનું કારણ છે દાદા, પછી ઉપડશે નહીં. અમારા મહિના દિવસે બધા લાઈનમાં છે, એનો કોકના ભાગ્યો એના ઉપડી જાય. હા, એ તો બરોબર છે. કેમ કે આ બધું એવું, કેમ કે મારી પાસે એટલો બધો ટાઈમ નથી, પણ આ તમારી ભાણકીનો ફોન અત્યારમાં ઉપાડ્યો એટલે મેં તો મોઢું જોયું નથી ભાઈ. સાચી વાત છે. હા, પણ મતલબ એવો છે કે તમારી કોઈની પીડા હોય, જો તમે તો બધા ખાવા પીવાનું તમારી પાસે ટાઈમ એટલો બધો છે ને અમારે કાંઈ વગર કાર્યક્રમે અમે તમારી પાસે દુઃખમાં ભાગ બનવા લેવા આવ્યા છીએ. હા, બરાબર છે. હા, એટલે હવે તમારે ચા પાણી પીવા હોય તો પી લ્યો, મને વાંધો નથી, પણ અમે તો તમારા માટે આ મહેનત આ છોકરીને ફોન કર્યો એટલે. ના, બોલો દાદા, હાલો. એટલે તમારે ખાવા પીવાનું મોજ ચોકટણ કરવો હોય તો પછી આપણે નિરાંતે વાત કરી, જરૂર હોય તો. ના, ખાવા પીવાનું હોય જ નહીં દાદા. ખાવા પીવાનું 10 પણ દિવસ તમે અમારી મજબૂરી નો સમજો તો કાંઈ નહીં ભાઈ. આ તો અમારે તો શું છે, પર સ્વાર્થ છે, અમારો કોઈ આમાં સ્વાર્થ જ નથી. ભાઈ તમારી વહી ગઈ, તમારી બધું તમારું, મારે કાંઈ લેવા દેવા નથી. પણ માનવ સેવા એવી છે કે આજે તમે આ છોકરી ઘણા દિવસે ફોન કરતી છે, પણ આમાં ઉપડતો નહોતો ભાઈ, એટલે આવું બધું છે. કાંઈ વાંધો નહીં. હવે તમે મને એવું કોઈનું નામ ઠામ આવડતું હોય કે કોઈના મોબાઈલ નંબર એમાં હોય. આ તમારી ઘરવાળીનો ફોન ચાલુ છે? એમનો બંધ છે અને એમની હારે ફોન છે દાદા. હે? એ ફોન એમની હારે છે. એ ફોન બંધ રાખ્યો છે કે ચાલુ છે? એ ફોન બંધ છે, ત્યારે સ્વિચ ઓફ આવે છે. ઓકે. એ કોઈની ભેગા ગયા હોય એના કોઈના નંબર છે, કોઈની ઉપર આક્ષેપ ખરો ભાઈ ફલાણા હારે છે કે એવું કાંઈ, તો હું છે કે આપણને સીધો મુદ્દો મળી જાય કે આ ફલાણો દાન લઈ ગયો છે. હા, પણ એમાં એવું છે દાદા, એવી તો આપણને મહિના દિવસમાં તો કેમ ખબર હોય એમ કહો તમે. અરે એક દીમાં ખબર પડી જાય સાહેબ, તમે બહુ કરી યાર. અડધી કલાક ખાલી ભેગા રહી વાત પતી જાય. કેમ કે મોતી સબ એક રંગ એક में अमूल रंग मिलेगा, ઝવેરી તો કિંમત કર જાનીએ, આદમી કા તોલ એક બોલ में पिछानीए. હા, અને એમાં કઈ ઘટે નહીં. એટલે ઈ મુદ્દી વાત એવી છે, પણ મતલબ આપણે શું કે એમાં એટલું બધું ઊંડાણ પૂર્વક તપાસ કરી નહીં હોય. ઈ મોબાઈલ જે એનો છે એની પાસે હતો, એ તમારી પાસે છે? ના, એમની હારે લઈ ગયા છે. હા, નકર મોબાઈલ હોય તોય મળી જાય. કેમ કે એમાં સોફ્ટવેર આવે ને, એમાં કોલ ડિટેલ નીકળી ગયા હોય પાછા આવી જાય. અમારી પાસે એક ઓનલાઈન મેલડી છે. કોલ ડિટેલ નું આપણે કેસ કર્યો છે ને, ઈ એમાં કાઈ ન થાય. એમાં કઈ થાય નહીં. પછી તમે જેની પાસે દાણા નખાવ્યા હતા જોવડાવ્યું હતું એને શું કીધું? એ તો આપણે તો રાવળદેવ થઈ એટલે બધું પૂછ્યું ને, માતાજી વિશ્વાસ રાખ્યો, દાણા નહોતા કર્યું. ખાલી માતાજીને આમ આજ્ઞા કરી હોય કે આટલા દિવસમાં આવી જાય, આટલા દિવસમાં આવી જાય, એવું હોય ને દાદા. પછી માતાજી કીધું પાછી આવી જાય?
હવે માતાજી પેલા ઘોડે અમારે તો ભરોસો હોય ને, બીજું તો શું હોય, કયો માતાજી થોડા કઈ બોલે એમ. તો આ તો પિતાજી વાળો છે એટલે હમણાં ભડાકો કરજે. હા હા એટલે હમણાં લગભગ બાઈ તમારી તમને કોન્ટેક્ટ મળી જાય. હા 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 કેમ કે આ જો રહ્યો ને હા હા એ ઘરે ઘરે હું ફૂગી જાય. હા 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 1 કલાકમાં બધાયના ઘરે હોય. બાઈ જીના ઘરે છે ને ત્યાંથી મળશે ફોન આવવા. હા 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 હવે આ બાઈના ફોટા ને તમારી હારે ફુલાર કર્યા હોય ને એવા બધા ફોટા છે. હા ફોટા છે ને. હે? હા હા તો એ ફોટા મોકલો. હા 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 તમારી હારે ફોટા પાડ્યા હોય એવા. આપણે હા 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 બરોબર. હા હા અને આ ભાણકીનો ફોટો મોકલો. આ બેન ક્યાં ગઈ? હા શું નામ છે આપણે? હિરલબેન. હિરલબેન હા. તારો ફોટો મોકલ. અને મોકલું. તારા મામી મામાનો ફોટો મોકલો. હવે આ બાઈ હા. આવી જાય કે તમારામાં રિંગ આવે તો મને ખાલી જાણ કરજો. હા હા, કેમ કે આ લગભગ મારા માનવા પ્રમાણે લગભગ જાજી બાયું પાછી વી છે. કેમ કે ઓલા દાણામાં બોલે, આ તો યુટ્યુબમાં બોલે. સીધી મેલડી ઘરે ઘરે ખમકારા કરે. હા તે વાંધો નહીં. આ માતાજી રહ્યા ને બહુ વહરી મેલડી મારી, હડકાઈ મેલડી, બટકું જ ભરે સીધી. હા હા હું ભૂકા ફોટા કાઢી. મોકલું તમારા મને ગમે ના કોન્ટ્રાક્ટ થાય એટલે તરત ફોન કરું. હા, ઈ ના ફોટા નાખશે એટલે હમણાં મનશે આવવા શીછોડો, હમણાં સામે આવશે બાપા. હા તે અરે હારું આ હાલો તો મોકલું. બહુ આ માતાજી. નંબરમાં હે? આ નંબરમાં જ મોકલું. હા, પછી જો આ બધું થઈ ગયા પછી કે મારી માતાજીએ લાવી દીધી છે ને અમે દાણા જોવરાવ્યા હતા એટલે બાઈ આવી ગઈ ને આવું પછી ડીંગલ ઊભું નહીં હાલો. હો હા, નકર પછી તમે રાવણ દેવ છો તો કે ભાઈ આ તો અમારી માતાજીને સપટી નાખીને હાજે આવી. એટલે એવું નહીં થાય હજી. ના 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 ના, અમે જોઈએ છીએ. અમે ઘણા એક દેવી પૂજક, એક આપણેમાં જે માતાજીની આસ્થા વાળા હોય ને એને પૈતા પછી તરત જ ધૂણવાનું ચાલુ કરે, ખમા મારી મેલડીએ ગોતી આવી છે. એટલે એવું લપસિંદર ન કરતા. ના 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 એમાં મેરડીમાં ઉપર તો બહુ ભરોસો. ભલે ભરોસો, એટલે ભરોસો છે એટલે જ પછી અટણ મનસુખભાઈ વળખા વાપરીને માલકા બધારી. પૂરો. હા, એટલે તમે પછી કઈ મનસુખભાઈ નું નહીં, અમારે તો માતાજી ગોતી આવ્યા છે એવું નહીં હાલે. ના 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 હાલો તમે ફોટા મોકલો. પછી આ યુટ્યુબ ની અંદર વિડીયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હાલો મામા આવો. મોકું. હા નવગણ મામા. હા 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 મામા મનસુખભાઈ બોલું. તમે આ ઓડિયો વાયરલ થાય, બાઈ તમારી લગભગ આજકાલમાં તમને ફોન કરશે, મને કરશે. હા હા હો, એટલે તમારી હા. બાઈને હું પ્રોબ્લેમ હતો હું છે એ લગભગ થોડાક દીમાં 2 દીમાં માતાજી હામાં આવશે. હા 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 હું અગાઉ કહું છું કેવો સારો માણસ છું. હા 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 કેટલું મને કોમ્પ્યુટર વિશ્વાસ છે. ના ના વિશ્વાસ છે. કાંઈ કેની માથે હાલો. કાંઈ વાત નહીં. હવે હાલો તમે મને ફોટા મોકલી દો બેન. અને કોઈના નંબર હોય તો દો ને, એના પરિવારના કોઈના. નંબર તો રહ્યો હમણાં મોકલો. હાલો બધું તમારા વોટ્સઅપમાં એમને મોકલો. છોકરીના માના કા છોકરીની માના નંબર દો ને, છોકરીની માને ખબર હોય કોની હારે વાત કરતી. એમની મમ્મી પાસે નથી, ફોન જ નથી. એમના પપ્પા પાસે, એમના ભાઈ પાસે છે. એના ભાઈ કાંઈ સમજદાર બક. એની ભાઈની ઉંમર કેવડી છે? એ તો મને ન ખબર. 21 વર્ષ 21 વર્ષ. 21 વર્ષ. એનું નામ શું છે? સાગર સાગર. એક મિનિટ હો. સાગરભાઈ સાડા. સાગર અને ભાઈ. અરે હાલો. એ મારી ભેગા જ હતા. મનસુખભાઈ હીરા ગંગવા જતા હતા. કાંઈ વાંધો નહીં. તમે તો ડાક ડમરૂ નું કામ કરો છો ગીરા કહો? ના, હું ડાક ડમરૂ નું કરું છું. હા, પ્રોગ્રામ ના કેટલા લ્યો? હવે ભાઈ એવું જે આપે મનસુખભાઈ એવું હોય આમાં બધું. નકર હું કાર્યક્રમ કરતો હોઉં ને એટલે તમને પૂછું. આપણે ઈ તો હવે કાંઈ હાલો. સાગરભાઈ સાડા. પછી હાહુ નું નામ શું કીધું? ભારતીબેન. ભારતીબેન. હા હા ભારતીબેન. હા, હવે ભારતીબેન સાસુ. હા હાલો આ સાસુ. પછી સસરાનું નામ? ભરતભાઈ. એક મિનિટ હો. ભરતભાઈ. ભરતભાઈ સસરા. ઓકે હાલો. હાડો એક જ છે? બે છે. એક બીજા હાડાનું નામ શું છે? પંકજ. પંકજભાઈ. હાલો આ પણ શાળા. આ મોટા ક્યાં, પંકજભાઈ કે સાગરભાઈ? સાગરભાઈ મોટા, પંકજભાઈ નાના. અને બેનુમાં બધાથી મોટા બેન જ આવડા હતા. મોટા. ભાઈઓમાં બેનુમાં મોટા આવડા. ના તમારે હાર્યું કેટલી? હાર્યું પાટલાજી?
બે ટાળ્યું છે. 2 હાળિયું. હા હા. એ બીજી આ તમારી હાળીનું નામ શું છે? એકનું નામ ચેતુ છે ને એકનું નામ ડિમ્પુ છે. ચેતનાબેન. હા હા. ચેતનાબેન સાળી. હા હા. સાળી. ઈ ક્યાં રહે છે? આ બધા અત્યારે રાજકોટ જ છે. હા, રાજકોટ. જૂનું ગામ એનું કાળાસર છે, બરોબર? હા, જૂનું ગામ કાળાસર. ઓકે. હવે ચેતનાબેન ઈ સાળી. હાલો, પછી બીજી ડિમ્પુ. હા હા. મારું દીકરું થઈ બહુ ડિમ્પુ. હા હા. આ ડિમ્પુ નામ રાખ્યું ને આ ગઈઠા સાથે ડિમ્પુ દાદી કેવા શું કેવું ડિમ્પુ બેન. સારી. આ બધા લગ્ન થઈ ગયેલા છે કે કુંવારા છે? બધાય કુંવારા છે. આ ડિમ્પુ બેન કુંવારા છે? બધાય કુંવારા છે, નાના છે. અરે હવે કાંઈ વાંધો નહીં. હવે મને તમારા હાડાના નંબર એકના દ્યો, કોઈ બુદ્ધિશાળી ને હારો માણા હોય ને એના. હા હા. એ કેમ કે ઈ આને ખબર હોય, એના પરિવારને ખબર હોય, કેમ કે આ હજી તમે એટલે ઈ બાઈના લગ્ન થઈ ગયેલા હતા ને કે કુંવારી હતી ને તમે ઘરઘણું કર્યું છે? એના લગ્ન થઈ ગયા હતા. એના લગ્ન પેલા ક્યાં ગામ થયા હતા? પેલા એના રાજકોટ થયા હતા. ક્યાં કડે? રાજકોટ થયા હતા. પછી ઈ એનો ઘરવાળો જીવતો તો છૂટું થયું છે કે? ના જીવતા હતા ને છૂટું થયું છે. એટલે એનો ઘરવાળો અહીંયા જ છે કે વિયોગ્ય છે? અહીંયા જ. આ ક્યાંક એની હારે નથી વી ગયું ને? ના. હે? ના. લેખા થયા હોય નહીં. ઓલ્યા કરતા હારો છે આમાં પછી એવું થાય. ના. કાંઈ વાંધો ના. હવે ઈ ક્યાં ગામના હતા? ઈ જે છૂટું કર્યું ઈ કોણ? આ જે પેલા ઘરે હતા ઈ આટકોટ હતા. આટકોટ કઈ જગ્યાએ? આટકોટ તો હવે હાલો કાંઈ વાંધો નહીં. પેલા હતા ઈ આટકોટ હતા. હા. આ પેલું ઘર આટકોટ નું. હા. આટકોટ ઓકે. એના ઘરવાળો જૂનો હતો એનું નામ આવડે? ના, નથી આવડતું સાહેબ. કાંઈ વાંધો. તમારે ખાલી બાઈ થી મતલબ રાખ્યો એટલે કાંઈ હાલો એ પછી. હવે મને આના તમારા મોટા હાડાના એકના નંબર દ્યો કે હાહુના કોકના, એટલે હું વાત કરી લઉં અટાણમાં જ. કાંઈ વાંધો નહીં. આમ બોલી જાવ કે? હા બોલી જાવ. તો અમે કાપી નાખીશું. તમે બોલશો ને તો અમે નંબર ડિલીટ કરી નાખીએ, આમાંથી કાપી નાખશું. હું કામ કે નકર બીજા બધા એના ફોન કરે. તમે નંબર બોલી જાઓ. હા બોલો. હા બોલો. 93 એક મિનિટ. ઈ કોના નંબર છે? એ મારો હાળો છે, સાગર નામ છે ને. હા સાગર. એટલે મારે એનામાં લખવું પડે. આ મો નંબર. આ કેટલા કીધા? 93 27 93 27 33 33 27 63. હા જો 93 27 33 27 63. હા રેડી. ઓકે. હવે આપણે તમારે સમાજના કોઈ આગેવાનો કોઈને વાત કરેલી હતી? ડાયરેક્ટ મને જ ફોન કર્યો છે. હાલો. હા બા. તમે તમારી સમાજમાં કોઈ આગેવાનોને કોઈને વાત કરીને સમાધાન કે કઈ પ્રયત્ન કર્યો જ નથી? પણ એમાં એવું છે કે મનસુખભાઈ હજી મહિનો દિવસ જ થયો, બરોબર? ફુલાર કર્યા ને આપણે, એનો મહિનો દિવસ થયો. 1 મહિનો ને 1 દિવસ થયો. હજી આપણે સમાજને કોઈને કઈ અને આવી ગયા એને આજે 4 તારીખે ગયા એટલે માનો ને આજે 17 તારીખ થઈ ને, આજે 16 તારીખ થઈ, બરોબર? 14 દિવસ થયા. અમે છે ને, અમે સંત મત ના માણસો હોય. કેવા? હા. અમારી પાસે જાતિ ભેદભાવ ન હોય. તમે રાવળદેવ છો ને, તમારામાં જાતિ ભેદભાવ આવે. આ બેન ને ફોન કરો, એને પૂછો કે તમે ફોન કર્યો, મેં તમને જવાબ કેમ આપ્યો છે કે તમારા પરિવારની કોણે? ઈ તો ભાઈ મનસુખભાઈ, અમે તમારા વિડીયો જોતા હોય ને, વાલા ન જોતા હોય. હા, પણ જો તમારી સમાજ હોય તો ઈ અટણ વાત કરવા. અટણ તમારો પ્રવીણ રાવળદેવ છે. પ્રવીણભાઈ રાવળ બોટાદ બાજુના ક્યાંક ના છે ને. અમે તો જાતિ ભેદભાવ ને ટાળી નાખ્યો. અમે એવું માનતા જ નથી. પણ આ લોકો છે એ વર્ણ જાતિમાં ઊંચ નીચના ભેદભાવ રાખે છે. અને અમને બાબા સાહેબે ઈ જ્ઞાન આપ્યું છે કે જાતિ ક્યાં ચીજ છે એ માલુમ નહીં સાહેબ. અમારે જાતિથી કઈ લેવા દેવા જ નથી. અમે સાગર કહેવાય. અહીંયા તો રોડ માં ચાલ્યો આવતો હોય તો અમારો હીરો હોય, કદાચ ફોર્ચ્યુનર માં આવતો હોય તો અમારો હીરો જ હોય.
હા બરાબર છે. હા પછી જો અટણ મેં તમને ઈ પૂછ્યું જ નહીં, આ બેને વાત કરી તો મેં એને કીધું મેં બને એટલું તમને કરાવી દઉં છું. ને આ વિડીયામાં હું મહેનત કરીશ તમારામાં, હમણાં હું ફોન કરીશ બધાને, મહેનત કરીને તમારું સારું થાય. કેમ કે માનવ ધર્મ મહાધર્મ, આજે તમારા બાળકો તમારો પરિવાર સારી રીતે જીવે એમાં મારું ધ્યાન છે. મારું ધ્યાન એમાં નથી તમે પૈસાદાર છો ગરીબ, બરાબર છે. અમારે એનાથી કોઈ મતલબ નથી. અને અમારો કોઈ મતલબ ધર્મથી નહીં નથી, હા હા અમારો મતલબ કાયદાથી છે. હા બરાબર. આજે હું તમારી યાર વાત કરું એ ધર્મ થકી નથી કરી રહ્યો, કોઈ દેવી દેવસ્થાન થકી નથી કરી રહ્યો, હું તમારી યાર વાત કાયદા થકી કરી રહ્યો છું. અને આ બેન હાથમાં સિસોડામાં આવી હોય જાય લ્યો, કેમ કાયદો બધાના માટે સર્વોપરી છે. હા 16 વર્ષની દીકરીઓ એની માં બળાત્કારનો કેસ થયો હોય તો પછી રાવળદેવ માથે ઈ જ કલમ લાગે, અને દેવી પૂજક હોય તો ઈ જ લાગે, મેઘવાળ હોય તો ઈ જ લાગે, અને મોટા ભા બાપુ હોય તો કલમ એક જ લાગે. એમાં કોઈ દી ઊંચ નીચ ન હોય. આ તો ધર્મ વાળા છે, આમાંથી એક કલમ વધારાય છે. હરખા બધાય કાયદામાં, ડોક્ટરમાં, સંવિધાનમાં બધે હરખા છે. આ ધર્મ થકી આપણે દુખી થયા. હવે હું આ બેન ને હમણાં ફોન કરું છું તમારા હાડાને, હવે તમારા ફોટા મને મોકલી દો. લગભગ હમણાં તમારે 2-3 દીમાં સોલ્યુશન થઈ જાય. હા મારા મામા વચ્ચે હું કહું છું એટલે બનતી કોશિશ કરજો. બેન મારે વાલા દવલા નથી. અહીંયા તો કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર ના કિસી છે દોસ્તી તો ના કિસી છે વેર. અમારા બધા હરખા છે બેન, કોઈને વિનંતી કરવા જેવું નથી. અમે છે ને અમે સંત કક્ષાના માણસો હોય, અમે ગાયરું દેવા વાળા હરખા ને વખાણ કરવા વાળા હરખા. ગાયરું દેવા વાળા જીની વાત કરે. મામા છો. હા કાંઈ વાંધો બેન, ઉપાધિ કરો માં. મને હિરલબેન તમે છે ને ફોટા મામાના ને મામીના મોકલો એટલે હમણાં લગભગ મામી પટમાં આવશે. હા તે લ્યો મોકલું હો. ઓકે હા. હેલો હેલો, જય માતાજી. જય માતાજી. સાગરભાઈ કોણ બોલો? સાગરભાઈ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. રામોદથી. આપણે છે ને તમારા જે બનેવી સાહેબ થાય ને તમારા બેન ક્યાંક વિયા ગયા છે ને, શું નામ છે આપણે? હા એ મીનાબેન. હા હા કોની યારે વિયા ગયા છે તમને ખબર છે? એ નથી ખબર આપણને. તો તમારા ઘરે જયારે હતા ત્યારે, કેમ કે એની પ્રેમ પ્રકરણમાં કોઈની યારે વિયા ગયા હોય, નકર તો એમ નામ તો કોની યારે જાય? તમારા મમ્મી છે ને? હા એ નીચે છે, લ્યો હું જાઉં. આપણને 1 મિનિટ ચાલુ રાખો. હાજી હાજી. એ સાઈ મુજા મેરું રે કરો તો હરિવર એવા સંતો એમને મિલન કહે. આ જોઈ એ ઓરીએ દાચું બીબા વિના પડે નહીં ભાચું રે રે. આ તો ભાર ઝીલે છે ઓલી ભીતું. અરે રે મારા માવા તમે મોલે આવજો રે. રામ ભજવાની મારે રીતું, એ મારે જીવન કે ઓલા જન્મની છે પ્રીતું. અરે રે મારા માવા તમે મોલે આવજો રે. હાલો હાલો એ ભાઈ. હાલો હેલો, હા બાપા બોલો બોલો. હા ભારતીબેન ને આપો ને, ભારતીબેન ને. હા આપો. હાલો હમણાં ફોન કરું 2 મિનિટમાં. અરે તમે કહેતા હતા ને આપું છું ને ફોન કરો. તમે કોણ બોલો? અરે ભાઈ હું મનસુખભાઈ બોલું. હા મનસુખભાઈ નીચે ગયા છે. હા આવેલો ફોન કરું. હા તો હવે હું તમારી યારે વાત કરી લઉં તો હાલો. હાલો કરો. હા હવે આ જે તમારા બેન છે ઈ ત્યાંથી આ જે ગઢડાથી વિયા ગયા છે. હા અને તમારા બનેવી સાહેબ છે ઈ તો ગાયક કલાકાર છે. હા હવે ઈ ક્યાં ગયા છે કેમ છે ઈ તો તમને ખબર હોય ને, કેમ કે આ તો હમણાં ત્યાં તો મહિનો બીત થયો છે. હા એટલે ફોનમાં કોઈની યારે વાત કરતા હોય એવી શંકા તમને કોઈની માથે એવી ખબર ખરી? નહીં. અરે હોય જ ને, એલા હું ન હોય. અમને ખબર હોય તો તમે આ બધું કઈ કરવી જ નહીં. તમે આખી વાત સમજતા. આપડા ઘરનું માણસ ક્યાં જાય છે શું થાય છે આપણે ખબર ન હોય એવું બને કાકા. અટાણે વિજ્ઞાન ટેકનોલોજી નો યુગ આવ્યો. તમે ભણેલ છો કે નથી ભણેલ સાગરભાઈ? અંગૂઠા રાખે પપ્પા બોલું. તમે એના પપ્પા બોલો તો સાગરભાઈ વાત કરી. હા યો સાગરભાઈ. હાલો. હા સાગરભાઈ તમે તો ભણેલ છો કે નથી?
ભણેલો છું હું 10 ભણેલો છું. હા, તો આ તમારા જે બેન છે એની આપણે વિજ્ઞાન ટેકનોલોજીના હિસાબે ભાઈ આ ફોનમાં અગાઉ ફોન પકડાણો હોય કે કોઈની હારે વાત કરતા હોય એવું કાંઈ આપણને ખ્યાલ ખરો? એવું તો કોઈ દી આપણે જોયું જ નથી ને હું ત્યાં ગઢડા જયારે ગઈ ને ત્યારે હું 15 દિવસ તો ત્યાં રહ્યો હતો હોય તો નગર મને ક્યાંય તું આવી ને આગળ થોડાક દી રે મને કે એટલે હું ત્યાં જોતો હોય તો આપણે કોઈ દી એવું કઈ દેખાણું નથી. દેખાણું હોય તો આપણે કઈ ન દેવી નવઘણ ને છે કે મારા પપ્પાને છે. એમાં એવું છે જો આ બાબત છે ને ઈ પ્રેમ સિવાય કોઈની હારે વહી ન જાય. તમે એક વાત સમજો કે માનસિક બીમાર નહોતા, કોઈ મગજની બીમારી નહોતી, એટલે કાં તમારા મમ્મીને કોકને આખા ઘરમાંથી હવે આજે ફોનમાં વાત કરો એટલે ફોન તમે આપડી જ બાઈ હોય ને ફોનમાં વાત કરતા આપણે પકડી ન હોકી. આપડે પછી જોયા હોય તો ને આપડે ચાલો ધ્યાન તો રાખતા હોય કે સાંજે સુતા હોય તો ધ્યાન રાખ્યું કે સાંજે જાગે છે કે નથી જાગતા કે આખો દિવસ ક્યાં હોય શું કરે છે એ આપણે ધ્યાન નથી જરૂર. પણ મતલબ આમ અણહાર ઉપર જે આપણે ટીબી નો રોગ છે એવા બધા પ્રેમના રોગ છે એ બધા રોગ અમુક લાગે ને આપણને ખબર પડી જાય કે આમાં આવું હોવું જોઈએ. એટલે તમારા મમ્મી યાર વાત કરવાનો મતલબ એટલો હતો કોઈની માથે શંકા હોય કે આવો છોકરો હારે ક્યારેક વાત કરી હોય ને એની હારે અમને આવો શંખ હતો એટલે હું ઓલા બધા આપણે એમ કહી દઈએ મને ખબર જ નથી. એટલે મતલબ એનો એવો થઈ ગયો કે એ વાતમાં આપણે દમ નથી. સમજી ગયા? એટલે ઓલું આપણે ખબર હોય ભાઈ આજે આ ફલાણા ભાઈ હારે મેસેજમાં વાત કરતા હતા કે અગાઉ એકવાર ફોનમાં વાત કરતા હતા, કાં એની માને ખબર હોય કાં એની બેનું ને ખબર હોય. એમને ખબર હોય તો એમ ખબર હોય કે આવડા પહેલેથી વાતો કરે છે તો આપણે અહીં કરવી જ નહીં ને નવગણાય રે. ખબર જ હોય આપણને કે એને કઈક લફરા બાબતની વાત હોય એટલે પેલા પ્રથમ તો વાત જ ન આવી આપણને ખબર હોય કે આમાં બહુ સારું નથી આગળ જતા એટલે કોઈ ન કરે ને એવું. પણ એમ નથી, આ તો અત્યારે વહી ગયા ઈ હવે લફડા વગેરે તો ગયા ન હોય. આજે કઈ માર્ગે સાંભળો કે એને કઈ બીજું કઈ છે નવગણાય વાત કરી તમે? હા, એને ફોન તો તમારો નંબર દીધો હોય ભાઈ મને હું ક્યાંથી લેતો મને ખબર પડે. નવગણ તમારે શું થાય હગો? હે નવગણ શું હગા થાય તમારે? આપણે બધા એક જ ગ્રુપ ના છીએ ભાઈ. એવું છે? હા, એટલે જ ને, નકર તો આપણે આ બધી વાત ક્યાંથી થાય. એટલે એના માટે થઈને એટલે કાં એની બેનપણી હોય એને ખબર હોય. બેનપણી છે ને એની કોઈ એમ રેવી છે ને એક એમ નીચે એમ ત્રીજા માળે એક બેન છે ને મારી બેન છે એ બે બેનું ની બેન ત્રણ હારે જતા હતા કામે. હા, ક્યાં કામે જતા હતા? એ કંપનીમાં જતા હતા નળની. હે? નળની કંપની જે છે ને અમરેલી, હા, ત્યાં જતા હતા. તો તમે અમરેલી રહ્યો છો કે રાજકોટ? ના, રેવી છે રાજકોટ ની બહાર મેટોડા, પણ ત્યાંથી આ બાજુ પાસે અમરેલી આવ્યું નહીં, ઓલું અમરેલી નહીં. ઠીક. હા, તમારે રાજકોટ વાળું આપણે અમરેલી. હા, એટલે મેં કીધું આ રાજકોટ રહ્યો છો ને અમરેલી કામે, મેં કીધું કોઈ દી ડોહી હાંડિયો હારી હાલે નહીં. ના ઈ અમરેલી નહીં, મોટું અમરેલી નહીં, નાનું અમરેલી. તો હું તો કોઈ ભૈયા ભૈયા હારે એનો પ્રેમ હોય એવું મારું માનવું છે કારખાનામાંથી. એટલે આ જે બેન આપણે કામે જતા એની હારે કોણ કામે જતું એ ખબર છે? કોની હારે? તમારી બેન હારે જે બેન કામે જતા કોણ? એની હારે એનથી મારી નાની બેન છે ઈ જતી હતી, એક નીચે વાળા બેન જતા હતા. તમારી ઈ બેન હારે વાત થાય? કોણ? કયા બેન હારે? એની હારે કામે જતા એની હારે? હા, લ્યો મારી બેન છે. હા, એની હારે કોઈ કામે જતા હોય ને એને ખબર હોય કદી ઇન કે શંકા પડે ભાઈ આ આની હારે વાતો કરતી એમ. હાલો. હા બેન, તમારું નામ શું છે? હાલો. હા, ચેતના બેન બોલો છો? કોણ બોલો? હા. હા, હવે આ તમે આની હારે કામે જતા હતા તો તમારે આ તમારી બેન છે ને કોઈની હારે વાત કરતા કારખાનામાં એવું કઈ તમને ખબર છે? મારા નામ ની તમને કેમ ખબર પડી કે હું ચેતના બોલું? બેન, મને તમે ફોન કર્યો હતો ને તમારા બનેવી સાહેબે નવગણભાઈ. હા. હા, કઈ નહીં એમનામ તો એટલે એમનામ વાત કરું છું. એને એમ કીધું કે ઇનાર કામે જતી. ના, તમારા ભાઈએ કીધું. હા, પણ તમારા એના હાડા ને હાડિયું ને એ બધું મેં પૂછ્યું હોય ને. હા, એટલે ઈ તમે એની ભેગા કારખાનામાં કામે જતા હતા, આની હારે કોઈ હારે મેળ હોય કે કોઈની હારે છોકરા હારે પ્રેમ સંબંધ હોય એવું તમે જોયેલું નથી? એવું જોયું હોય તો હું જ ના ખાતામાં મારી મમ્મીને કહી દઉં 20 દિવસથી કામે આવીશ મારી હારે. તો આ અત્યારે વહી ગઈ ઈ તો તમને કેમ કહી? આપણે માની લીધું કે વહી ગઈ છે, ગમે ના ગઈ હોય, પણ સામે 15 દિવસ થયા કેસ કર્યો
તો એનો સામે કોર્ટમાંથી નહીં જવાબ આવવો જોઈએ ને કે અહીં લગ્ન કર્યા છે એમ. કદાચ સતત એને બળાત્કાર થતો હશે તો આ જવાબદારી કોણ લેશે? અને 15 દી થઈને વાત કરી છે નવઘણે, તો નવઘણને એટલી ખબર નથી પડતી કે 15 દિવસથી આપણે કેસ કર્યો છે તો એને સતત બળાત્કાર થતો હશે તો જવાબદારી કોણ લેશે? જે સામે કઈ આવ્યું નથી અને ત્યાંથી કેસ ન્યા કર્યો છે ને જવાબ અહીં માંગે છે કે તમારે શું જવાબ છે તો સામે એને ખબર નથી પડતી કે અમે જવાબ દેવી. એને એમ થાય છે કે માવતરિયા છે ને કઈ કરતા જ નથી. એવું નથી બેન, એમાં શું છે કે એને એમ જ થાય છે એટલે તેની છે ને બધે ફોન કરીને એમ કહે છે તમે કઈ કરતા નથી. માની લીધું કે અમારો વાક છે કે અમે છે ને કે જોડતા નથી. એને એમ છે એવું નથી બેન, મારી વાત સાંભળો. એને તો ખાલી એને મહિનાની બાયડી ગઈ પણ અમારે 25 વર્ષની દીકરી વાઈ ગઈ છે ને એની 4 વર્ષની દીકરી વાઈ ગઈ. અમને કઈ થતું નહીં હોય? એ તમારી વાત સાચી છે પણ મારું શું કહેવાનું કે અમને નાની છોડી વિના નથી ગમતું. એને મહિનાથી ને હાસવતા છે. અમે 4 વર્ષની કરી એને છે ને ડિલિવરી એમ ઘરે કરાવી તો અમને કઈ પડી જ નહીં હોય. એમ નથી હું વાત કરતો બેન, હું ખાલી પૂછું એટલી વાત કરો. હું તમને ઈ મેટર નથી કહેતો કે તમે કારખાનામાં જતા હતા. હાલો હું માની લઉં તમે બંધ થાવ ગમે હોય ભાઈ. હું તમને એમ કહું કે તમે કેસ ના કર્યો હોય તો જવાબ તમારે અમને આપવાનો હોય કે અમારે તમને આપવાનો હોય? અમારે તમને પૂછવાનું આપો ને કે તમને કેસ કર્યો તમારે શું જવાબ આવે છે? હું બેન એમ નથી કહેતો, તમે મારી વાત સમજો. તમે છે ને બીજી વાતો કરો. હું એમ કઉ છું કે આ છોકરીને કોઈ હારે પ્રેમ સંબંધ હતો, જેવા આપણે બેનપણી આપણી બેન હોય તો આપણે એટલી થોડા જાજી. તમે મારી વાત સાંભળો. જેની ઉપર શક હતો ને એનું નામ આમ કહી દીધું તું તો પોલીસ વાળા 2 માણસ આવ્યા કેમ નહીં? હું એમ કઉ છું. મારે ફોન કરીને મારે ઈ જ કેવું છે કે જેનું નામ દીધું તમને, જેની ઉપર અમને શક છે તો 2 માણસ આવ્યા કેમ નહીં પોલીસ વાળા અહીંયા? હાલો ઈ થઈ જાય. ઈ કોનું નામ દીધું તું? ઈ નવખંડ ને તમારે પૂછી લેવાય કે નામ કોનું દીધું તું, કોના નંબર દીધા હતા એમ. પણ ઈ હું એને તો મને કીધું પણ હું તમને પૂછું બેન, હું એની વાર હું મને એને કીધું પણ એ તમે કોનું નામ દીધું તું એમ? અમારે છે ને બોલાય એમ છે ને બોલવી એટલે આખી સોસાયટીમાં ખબર પડે કે આ માણસ છે. નો બેન કહો તમે બહુ હું હારો માણસ છું. આપણે અંગત મામલો હોય આ નથી કે તમે હારા માણસ, તમે હારા છો પણ અમારે અહીં બધી કોર ફરતી કોર અમારે છે ને ઉભા તો કાન રાખીને એટલે અમારે બોલાય એમ. પણ હું ધીરે આપણે ખાલી હું એમ કહું છું ઈ કોણ એનું નામ ખાલી પૂછું છું હું. આપણે શાંતિ થી આપણે ફોન કરીને એમ કહીજો કે તું આમ કહેતી હતી કે કોનું નામ લખાયું છે નવખંડ તમને નામ દઈ દેશે. એ તો બેન એને કીધું હું તમને પૂછું છું ખાલી આપણી મેટર છે ઈ વાત ને ભૂલી જાવ. એને તમે કીધું મને કહો તો હું ક્યાં તમારો કોઈ દુશ્મન છું? જેનું નામ લખાયું છે ને નવખંડ ને ખબર છે તમે ફોન કરીને કહો એટલે એ કહી દેશે તમને. એટલે એની હારે વહી ગઈ એવી તમે એને કીધું તું નવગણભાઈ ને? અમે એવું કીધું કે શકના ખેરામાં અમને એક જ વ્યક્તિ દેખાય છે. અમે એમ કીધું હતું. એ ખાસ ખબર નથી પણ તમે એને પૂછી દો એમ કીધું હતું. તો 2 માણસ પોલીસ વાળાને આવવું પડે ને. હા એ આવશે હમણાં. હું તમને એમ કહું છું ઈ કોણ મને ખાલી નામ દો. તમને નવખંડ કે છે અમારે અહીં બોલાય એમ છે ને હું બોલવી તમને? એમ ચોથા માળે રહી છે ને બધે સાંભળે સોસાયટીમાં સંભળાય એટલે. ઠીક કાંઈ વાંધો નહીં. આ તો હવે એટલે અમને જ કહેતા કાંઈ વાંધો ના લો. હવે ઈ તમે નવગણભાઈ ને કીધું તું? હા નવખંડ તમને નામ ન દે એટલે અમે બેઠા છે. કાંઈ વાંધો. ઈ તો અટણ મને એને વાત કરી ને એટલે હું તમને કહું બેન કાંઈ વાંધો ના લો. હવે આમાં ઈ સિવાય તમે કોઈને બીજાના આ સિવાય એકનું નામ દીધું સિવાય બીજા કોઈ આમાં છે એવું તમને ખ્યાલ નથી? ના એવું ખ્યાલ નથી. ખ્યાલ હોય ને તો તમે છે ને પેલા તમે એનું જ નામ દેખાવી. પણ આવું શક હતો એનું તમે નામ દીધેલું છે ને? હા શક હતો ને એની માંથી એમ નામ દીધું હતું. જેને ઈ શક દીધો ઈ વ્યક્તિ જેનું શક દીધો તો ઈ ન્યા છે કે એ ગાયબ છે? આ 3 દિવસથી ગાયબ છે. તમે જેનું નામ દીધું ભાઈ આવડો આ લઈ ગયો એનું તમે નામ દેનાર વ્યક્તિ ઈ ન્યા હશે કે એ ભાગી ગયો છે? આપણે અહીંથી નથી ભાગી એટલે અમારે ન કહેવાય ને કે લઈ ગયો કે વહી ગયો એમ. ઈ ન્યા છે કે વિયો ગયો ક્યાંય? અત્યારે હાજરમાં નથી એટલે અમારે કાંઈ ન કહીએ કે ઈ ગયો છે કે નથી ગયો એમ. પણ હાજરમાં ન્યા નથી એટલે ઈ નથી એટલે આની ભેગો હોય એવી આપણને ખબર તો પડે ને એમ. હા એવી શંકા થાય પણ ખાસ ન કહીએ કાંઈ. એટલે રોજ ઘરે આવે છે કે આવતો જ નથી? આવે ને 2 દીએ 3 દીએ. હા તો ઈ તો બીજે ક્યાંક બાય રાખી હોય ના કદાચ ઘરે ચક્કર મારવા આવતો હોય. આપણે કઈ નક્કી ન કહીએ કાંઈ એમ કેવી. ઈ તમે શક કર્યું તો ઈ કઈ સમાજનો છે? હા કાંઈ વાંધો. હવે હું છે ને નવગણભાઈ ને પૂછી લઉં. ચાલો. હા પૂછી લો. કાંઈ વાંધો. હાલો નેહલ હિરલબેન. હા મામા. હવે છે ને ઓની યાર વાત થઈ આપણે આ ચેતના બેન હારે. હા. હવે ઈ કે અમે એને નામ દીધું તું કોની યારે શક હતો ને એનું? હા. કોનું નામ દીધું તું? નામ નથી દીધું પણ એમ કેતા હતા કે હરિજન નો છોકરો છે એમ. હા ઈ કઈ કોક નું કે અમે નામ આપ્યું તું અમારે બોલાય એમ નથી ને એવું બધું કીધું.
ઈ વાહના દીકરાનું નામ દીધું હતું એમને, એટલે એની હારે ઈ બોલી ન કે ને એમ. હા એટલે એ વાત કરી હતી એને ભાઈએ કે આ રીતે એને હારે હતું કે અમને વેમ છે એવો એમ કેતા હતા કે હરિજનના દીકરા હારે હતું એમ. પણ ઈ ભાઈને પૂછ્યું ને ઈ એમ કે છે હું કઈ આમાં જાણતો જ નથી એમ કીધું. એને મેઘવાડ કહેવાય, કેસ કરશે કોકનો. એટલે તો નથી પૂછતા. તો એકવાર તો પૂછ્યું એને એમ કીધું કે હું કઈ આમાં જાણતો નથી. ઈ તો ન્યાય સામે જ રહેશે, તો એને હારે હોય તો ઈ થોડા ખામા રહે. કે 2-3 દિવસ આવ્યો નથી એમ કીધું. એમ કીધું તો ખબર નહીં, તો કઈ વાત નથી થઈ. કાંઈ વાંધો નહીં, બને એટલું કોશિશ કરી હો. એ હા. અને હું છે ને ફોટા ને એવું મોકલ્યું તમે? ફોટા ને એવું મોકલ્યું. અને હું છે ને મામા આમ ગણો તમારી દીકરી થાવ, હું છે ને રાઠોડ ની દીકરી છું, ચૌહાણ ની વહુ છું. કાંઈ વાંધો નહીં, આપણે બધી અટકવું આપણામાં અહીંયા શું છે. જો કોળી સમાજમાં, પછી રાવળદેવમાં, પછી ભરવાડમાં, પછી આહિરમાં, પછી દરબારુમાં, આ 3-4 જે કાસ્ટ છે ને એની અંદર રાઠોડ, ચાવડા, વાળા, ખુમાણ, ખાતર આ બધી અટકવું આપણામાં આવે. એટલે કાંઈ વાંધો નહીં, આપણે એ કાંઈ ઉપાધિ કરો બેટા, અમારે ક્યાંય નથી, મતલબ આપણે રાઠોડ એટલે અમારી છોકરી છે. હાલો એ વાત કાપી જાવ. તમે મને ફોટા ને એવું બધું મોકલી દીધું? હા મોકલ્યો. દીકરીનો મોકલ્યો, મામાનો મામીનો મોકલ્યો. કઈ દીકરીનો? હા ઈ છોકરી હારે છે ને 4-4.5 વર્ષ. હાલો ઈ મારી દીકરી અને ભાઈ આપણે નવગણભાઈ. હા નવગણભાઈ ની યુટ્યુબ માં આવે છે. નવગણભાઈ રાવળદેવ ને નવગણભાઈ રાવળદેવ ગઢડા વાળા એટલે આવશે તરત. યુટ્યુબ માં? હા યુટ્યુબ માં આવશે. ઓકે. આમાં શું છે બેન, અમે તો આવું કઈ માનતા ન હોય, કેમ કે આ છે ને કાયદા થકી, જો માતાજી દેવ ધર્મ કઈ હોય તો એના કરી આવું બને ખરું? ના ના ના. એટલે આ બધી વસ્તુ તમારો આસ્થાનું એક છે કેન્દ્ર. આસ્થા, વિશ્વાસ રાખવો, ધર્મ એટલે આસ્થા રાખવી, પણ કાયદો કામ, કાયદા સિવાય આપણો ઉદ્ધાર થાય નહીં. હા બસ ઈ વાત શક્ય. તો તમે દાણા સોરો બજી ગયા તો મને કેમ ફોન કરવો પડ્યો? યુટ્યુબ માં ખબર પડી કે આને ફોન કર્યો હોય તો હોતા કાઢે. અમે રોજ જોઈએ છીએ, રોજ તમારા વિડીયો જોઈએ એટલે. બોલે બહુ કજાડો માણા. ના ના ના. હારે ના હોતા કાઢું, કેમ કે આ તો યુટ્યુબ ની મેલડી મારી ભૂકા કાઢે. હા વિશ્વાસ છે તમારી ઉપર એટલે. ના વિશ્વાસ નહીં રાખવાનો, અમારે કાયદાનું કામ કરવાનું બેન. અમારે વિશ્વાસ એવું કાંઈ છે નહીં. વિશ્વાસ રાખશો ને એટલે બુડી મરશો. મારી પર ભરોસો કરશો ને એટલે દીકરીના શોષણ થાય. મનસુખભાઈ ભરોસો કરશો એટલે એના વિશ્વાસ થી ને જ આ બધા બુડી ગયા. વિશ્વાસ નહીં કરવાનો, તર્ક બુદ્ધિ થી જોવાનું. મનસુખભાઈ કીધે કામ થયું તો થઈ ગયું, નગર જવા દેવાનું. પછી મનસુખભાઈ ની વિશ્વાસમાં નહીં પડવાનું. તો મારો તોય તમે, તારો તોય તું, એટલે તમે મરી જાવ. શું કામ કે પછી તમે મારા વિશ્વાસ હેઠળ મારો જે કાંઈ મારી નીતિ ખરાબ હોય એના તમે ભોગ બનો. વિશ્વાસ નહીં કરવાનો. વિશ્વાસ ઈ અંધશ્રદ્ધા. ના ના પણ અમને એવો વિશ્વાસ છે તોય તે આવી જાય છે મામી. અને મારા મામા છે ને કોઈ પણ પુરુષનો, મારી વાત સાંભળી બેટા, આવી કોઈ તમને સલાહ નહીં. વિશ્વાસ ઈ અંધશ્રદ્ધાનું કેન્દ્ર છે. તમે જેને વિશ્વાસ કરશો એટલે હું તારા સુધી આવીશ, પછી મારે તારી હારે સંબંધ બાંધી, પછી તમારો ઉપયોગ કરશે. એવો વિશ્વાસ છે ઈ માણસને બુડાડવાનું સાધન ઈ વિશ્વાસ છે. પણ મનસુખભાઈ ની વાણી વતન સારું છે તો સંબંધ એટલા પૂરતો. વિશ્વાસ કરીને વાણમાં નહીં બેવાનો, દરિયામાં લઈ ગયા પછી બુડાડીને મારી વડ નાખ. વિશ્વામાં શું હોય, આપણે એસટી નો ડ્રાઈવર હોય કે લક્ઝરી નો ડ્રાઈવર હોય એમાં ભરોસો રાખો તો એ કુવામાં નાખે. પણ હારી લક્ઝરી નો ડ્રાઈવર હોય ને ઘર માલિક ને ગાડીના જે સેઠ હોય ને જોવાનું કે આ ડ્રાઈવર સારો છે અને આ માણસ મારશે નહીં, એની માં નકર કાંઈ વાંધો નહીં. સુરદાસ હોય ને ભરોસો રાખીને મોંગલમાં નો બિહાડી દો સીટ માં તો માન નાખ બધી. તમારા જમાય ડ્રાઈવર છે મોટા ડમ્પર ના. હા ઈ ડમ્પર ના ડ્રાઈવર છે, પણ એને લક્ઝરી માં બેહાડો હાકી શકે, કેમ કે ડમ્પર હાકે લક્ઝરી હાકે. અને એને આખું હારી છે, નકર હુજર નહીં ને ઝાકર આવી ગયો હોય કેટલી માથ ચડી જાય. જોવું જરૂરી છે. વિશ્વાસ નહીં. આપડે એમ કે મારી મોંગલ માં કોઈ મરશે નહીં, પણ બાપા ધ્યાન ન રહી ને હામાં ઉભા હોય મરી જાય. જોવું જરૂરી, નિહાળવું જરૂરી, જોઈ જાણીને હાલવું એ જરૂરી છે. વિશ્વાસ રાખી નહીં હાલો, મરી ગયા બધા મર્યા એ વિશ્વામાં મર્યા. વિશ્વાસ એ અંધશ્રદ્ધા નું કેન્દ્ર છે. ભલે હાલો ફોટા મોકલો, હમણાં હું છીછોડો ચડાવું. મોકલી દીધા, જોઈ લો. આ નંબર કોના છે? આ મારો છે. હા હું હિરલબેન આ તમારા નંબર સેવ કરું છું.
એ હા.